તારા શું કામ આવશે ગામમાં? ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જા. ભાઈને છે ને ઓલી ગાડીમાં બેહાડી. જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો ફેમિલી? મજામાં જ આપણે વિડીયો કેમ કે આજ આપણે કાલે સુનિલભાઈના ઘરે ગયા ને, તો ત્યાંથી ઘડીકમાં આવવા ન દીધો, તો પછી સવારમાં આવવું પડ્યું. તો સવારમાં આવ્યો તો અત્યારે છે ને અહીંયા આવ્યો ને, તો જો દાદા આવ્યા છે ને, દાદા હાટું ચા બનાવી નાખી છે. તો દાદા ચા પીવે છે અને કીર્તિ હાટું જો બબલું લાવ્યા. તો કીર્તિબેન બબલું ખાવા મળ્યા છે. ખાવું કે તારે? નહીં, બપોર નહીં પીસા. બપોર પી લીધી. અને મારા મમ્મી ગયા છે બારગામ, એટલે કે ડુંડા હાલીને ગયેલા છે. વાસડા દાદાએ પગે લાગવા અને બેન ને ગયા છે ઘઉં વાટવા. ચાલો હું નાઈન પેલા ફ્રેશ થઈ જાવ અને બાકી તમે વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહો. તો ફાઇનલી મિત્રો આપણે નાઈન થઈ ગયા છે એકદમ ફ્રેશ, અને અત્યારે વાગી ગયા છે 12 અને મારા મમ્મી બનાવી નાખી છે ચા. કેમ માં? હા, ચા બનાવી નાખી છે. અને ભાઈને જવાનું છે અત્યારે ભાવનગર. ચાલો તો જેને આવવું હોય ને તૈયાર થઈ જાય. મારે આવવું છે. લેતો છે મારા કિરણબેન જો મારો ઠેલો હીવે છે. કેમ કિરણ? એમાં શું જો ખબર કિરણ, હું ટ્રેનમાં બેઠો હતો ને તો ભાઈબંધને તાણ્યો ને તો હાલી ફાટી ગયું. તો હવે કિરણબેન મારો ઠેલો હીવી નાખે. મારા મમ્મી બનાવશે જમવાનું. શું બનાવશો? મગનું શાક ને બાજરાના રોટલા. લાવો પ્રસાદ લાવો. તો મમ્મી ગયા હતા વાસડા દાદાએ પગે લાગવા, તો એની પ્રસાદ શ્રીફળની. મારા પપ્પા શું લેવા? જુવાર પોળા વાળવા. તો એમાં એવું છે ને મિત્રો, તો આપણે ઘઉં વાટવાના છે, પણ પેલા ભાઈને મેચાવી અને ઘઉં પછી વાટવાના છે અને આપણે પૂળા વાળવાના છે. જો એની પર 2-3 કેરા તો વઢાઈ ગયા છે, પણ હવે જમી કાઢવીને બપોરા કરીને પછી નિરાતે વાટવાનું છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે હાઈવે ઉપર, અને ભાઈને હવે જવાનું છે ભાવનગર. ફોન કરજે પૂગીને પછી. હા, દીદીને ફોન કરી. અને છે ને માવા ખાવાનું ઓછું રાખજે હો, તું વધી ગયા છે તારા હમણાં. તો ભાઈને હવે કાંક વાહનમાં બેહાડવો પડશે ને અહીંથી. થોડીક વાર ઊભા રહી, વાટ જોઈએ. તો ભાઈને છે ને ઓલી ગાડીમાં બેહાડી દીધો. હવે આપણે ઉપડી પાછળ ખેતર, અને ખેતર આવ્યો ને તો મમ્મી કે હવે પાછો સાહ લઈ આવી જા. મમ્મી જો જમવાનું બનાવે છે અને ભાઈને બેહાડી દીધો ગાડીમાં. હવે હું સાહ લેતો હવે આપણે છાશ લઈને ગયા છીએ પાછા ખેતરે. અહીંયા આવ્યો ને તો જમવાનું જો બની ગયું, તૈયાર થઈ ગયું છે. મારા કિરણબેન, દાદા અને મારા મમ્મી જો ભાણા કરવા મળ્યા છે. ચાલો આપણે પેલા કરી લઈએ બપોર. તો ફેમિલી આપણે બે ગયા છીએ બપોરા કરવા. મગનું શાક, છાશ અને ડુંગળીના કાચરિયા અને ગરમા ગરમ રોટલો. કેમ દાદા, બપોરે મજા આવે ખાવાની? મજા. કિંજલબેન ને મમ્મી, કિરણબેન ને કીર્તિબેન ને. કેમ કીર્તિ? ઘર કુટુંબ ખાવા હાલો એમ તો કે ખાવા હાલો. હું કહું પછી તો કે. તો ફેમિલી કન્ટિન્યુ બન્યા રહો, આપણે બપોરા કરી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘઉં વાટવા. મારા મમ્મી વાળે છે પૂળા. કેમ માં? હા, પૂરા વાળા. કેમ કે નકર ઘઉં બધા એક ડુંડિયું વેણાઈ જાય હમણાં પાછી. અને મારા કિરણબેન ને કીર્તિબેન જોરડું સારું છે તમારું બે બેનું. કિરણબેન ક્યાં છે? તો કિરણબેન તો મારી પૂરી જાય પૂરું થઈ ગયું. એવું છે, રોન નંબર લાગી જાવ. તો કિરણ ને દાદા છે એમ ને? હા. તમને કિંજલ. હા. તો ભાઈ આપણે એકલા દાંતડું લઈ આવ્યા છીએ અને હવે લાગી જાય ઘઉં વાટવા. કિરણ ને દાદા આવી ગયા છે મારી પડખે. કેમ કિરણ? હમણાં જો બાકાજી કી બોલે ઉડે તો જા, નકર ઘઉં છૂટા ઘા. હું બોલી એમાં એવું છું ફેમિલી, મને છે ને ખાઈને ઊંઘ આવી ગઈ. તો આ બધા છે ને વાઢવા આવી ગયા, એટલા બધા ઘઉં વાઢ નાખ્યો. કાંઈ વાંધો નહીં, લાગી જાય ઘઉં વાઢવા અને બાકાજી કી ઘડીક બોલાવી દઈએ. તો ફાઇનલી ફેમિલી આપણે એકલા કાઢીને ના કિરણ નહીં જોવો હજી. કિરણ હુઈ જવાય ઘેરે જઈને. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જા. ચેલેન્જ દેવા આવી મારી પાસે ઉપર. ખોટું બોલમાં આવે. જો કિંજલબેન ને જીવા હે મારા પપ્પા આમ વૈશમાં. ચાલો આગળ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો અને આપણે લાગી જાય ઘઉં વાટવા, નકર પાછા વઢાઈ નહીં રહી. ફાઇનલી ફેમિલી આપણે ઘઉં વાટી નાખ્યા છે, એટલે બધા નથી વઢાણા. આજે અડધો ભાગ બાકી છે અને અડધો ભાગ વઢાઈ ગયો છે આવડો. અને હવે અહીંયા કીર્તિની દાદા દીકરી બટકું જરીકમ તો રહી ગયું તો એ વાટે છે. અને હવે દાદાને જવાનું છે ઘેરે, તો બપ્પા આવી ગયા છે પાછા. હવે આપણે જવાનું છે દાદાને મેકવા. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 100 અને હવે આપણે જવાનું છે ગામમાં. અને મારા કિરણબેનને આવવાનું છે. કેમ તારા શું કામ આવશે ગામમાં? કપડાં લેવા. તો દાદાને જો ચા પાઈ દીધી છે અને હવે આપણે જવાનું છે ગામમાં. તો બસ આજના વિડીયોને અહીંયા જોઈન કરી દઈએ. અને તો 2025 માં આપણે બહુ જાજુ ભેગું કરવાનું છે, એટલે છે ને તમે ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરો તો સબસ્ક્રાઇબ ભેગા કેમ થશે?
તો હવે જો દાદા થઈ ગયા છે ત્યાર, તો હું દાદાને ઘરે મેકતો આવું અને અમે બે ભારું ગામમાં જઈને લઈ આવી. તો બસ તમને આશા કરું છું તમને વિડીયો ગમે છે, ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો અને મળી જાવ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.